તેને એટીએસ ગુજરાત લઈ આવવા અને હાલ અત્યારે નીકળી ગઈ હતી। ગઈકાલ રાતથી જ તેને ગુજરાત લઈને આવવા મળે છે। સીધા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। જૂનાગઢ ભડકાઉ ભાષણનો આ મામલો છે। આરોપી મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ પણ કરી દેવામાં આવી છે। ગુજરાત એટીએસે મુંબઈથી ધરપકડ કરી છે અને તમામ લોકોનો હાલ અત્યારે જમાવડો જોવા મળી રહ્યો છે। મુફ્તી સલમાન અઝહરીના જે સમર્થકો હતા તેમનો જમાવડો જોવા મળ્યો। મુફ્તીને આવતીકાલે જૂનાગઢ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે કે જૂનાગઢ ભડકાઉ ભાષણનો આ કેસ છે અને મુફ્તીની ધરપકડ કરી દેવામાં આવી છે। આરોપી મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી દેવામાં આવી છે। ગુજરાત એટીએસે મુંબઈથી તેની ધરપકડ કરી હતી। તો બીજી તરફ મોડી રાત્રે પોલીસને 2 દિવસના મુફ્તીના સલમાન અઝહરીના ટ્રાન્ઝિટ રિમાન્ડ પણ મળ્યા છે। મોડી રાત્રે ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા બાદ ગુજરાત પોલીસ મુફ્તી સલમાન અઝહરીને લઈ અને ગુજરાત આવવા નીકળી ગઈ છે। મુફ્તી સલમાન અઝહરીને આવતીકાલે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ભડકાઉ ભાષણનો મુદ્દો હતો। સ્કૂલની જે ગ્રાઉન્ડ હતું ત્યાં સભા યોજાઈ હતી ત્યારે ભડકાઉ ભાષણના મુદ્દાને લઈ અને તેની ધરપકડ કરી દેવામાં આવી છે। ગુજરાત એટીએસે ધરપકડ કરી પોલીસને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પણ મળ્યા છે। ગુજરાત પોલીસને ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા બાદ તેઓ હવે આરોપી છે મુફ્તી તેને ગુજરાત લઈને આવવા હાલ અત્યારે રવાના થઈ ચૂકી છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો। જે મુફ્તી સલમાન અઝહરી છે તેની ધરપકડ થઈ ચૂકી છે। તેના જેટલા સમર્થકો હતા તેનો જમાવડો પણ હાલ અત્યારે જોવા મળી રહ્યો છે। ભડકાઉ ભાષણ આપવા મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો આ સીધા જ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। જૂનાગઢ ભડકાઉ ભાષણનો કેસ છે। મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી દેવામાં આવી છે। સંવાદદાતા મૌલિક પણ હાલ અત્યારે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી મૌલિક, ગુજરાત એટીએસે મુંબઈથી ધરપકડ કરી દીધી। આ સીધા જ દ્રશ્યો, શું વધારે માહિતી, શું હિલચાલ જોવા મળી રહી છે ત્યાં? પૃથા, બિલકુલ ગુજરાત એટીએસ ખાતે અત્યારે હાલ જે વહીવંશ ફેલાવવાના ઈરાદે જે ભાષણ કરનાર મૌલાના છે તેની ધરપકડ કરી અને ગુજરાત એટીએસ ખાતે લાવવામાં આવે છે। માનવામાં આવી રહ્યું છે કે જે રીતે ગઈકાલે તેને મુંબઈ ઘાટકો પરથી ધરપકડ કરી અને ત્યારબાદ તેને જુનાગઢ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ જુનાગઢ લઈ જતા પહેલા તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ જે છે તે મળ્યા છે અને તે ટ્રાન્ઝિટ રિમાન્ડ બદલા ટીમ બદલવા માટે એટલે કે ગુજરાત એટીએસની ટીમ જે છે તે જી મૌલિક, ભાઈચારો રહે, તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને હળી મળીને રહે, એ તમામ લોકોની જવાબદારી છે। ત્યારે ધાર્મિક નેતા કોઈ પણ હોય એને આવા સ્ટેટમેન્ટ આપવા નહીં જોઈએ। આવા સ્ટેટમેન્ટથી તેમને દૂર રહેવું જોઈએ। થેન્ક યુ। ઓકે બાબા। મૌલિક પણ આપણી સાથે જોડાયેલા છે। જી મૌલિક, તો સમગ્ર જે વિવાદ બહાર આવ્યો કે ભડકાઉ ભાષણનો મામલો હતો, ત્યારબાદ અનેક લોકોની પ્રતિક્રિયા આવી છે કે અમારી ભાવના કોઈને ઠેસ પહોંચાડવાની નથી। એ મામલે શું ખુલાસો થયો છે? બિલકુલ પૃથા, જે ગઈકાલે જે રીતે તેની ધરપકડ કરવામાં આવી, ત્યાં ટ્વીટ કરવામાં આવ્યું હતું। ટ્વીટ કર્યા બાદ ગેરકાયદેસર તેની ધરપકડ કર્યા હોવાના પણ ખુલાસા જે આરોપી છે તેના તરફથી કરવામાં આવ્યા હતા, પરંતુ માનવામાં આવ્યું છે કે ક્યાંક ગુનો દાખલ જે છે તે પહેલેથી જ કરી દેવામાં આવ્યો હતો। તો ફરિયાદના સંદર્ભે જે ઘાટકો પર ભાગી ગયેલ આરોપી જે છે તેને પકડવા ગુજરાત એટીએસની ટીમ જે છે તે પહોંચી હતી અને પહોંચતાની સાથે તેની મુંબઈથી ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ હવે પછી તેના વધુ રિમાન્ડ મેળવી અને તેની પૂછપરછ હાથ ધરાશે। ત્યારબાદ નવા ખુલાસા થઈ શકે કે આ ભડકાઉ ભાષણ જે છે તે નરસી જે સ્કૂલ છે ત્યાં આગળ કરવામાં આવ્યું હતું, તો કયા કારણોસર કરવામાં આવ્યું હતું, જે પ્રકારનો કાર્યક્રમ હતો ત્યાં આગળ, તો કાર્યક્રમના વિરુદ્ધ દિશામાં જઈ અને આ પ્રકારનું જે નિવેદન છે તે ખૂબ જ ગંભીર ગણી શકાય અને ગંભીર હોવાના કારણે તો સંવાદદાતા મૌલિક પણ આપણી સાથે જોડાયા હતા અને મૌલિકે પણ જણાવ્યું કે ટ્રાન્ઝિટ રિમાન્ડ પણ તેના મળી ગયા છે અને ત્યારબાદ હવે તેને ગુજરાત લાવવામાં આવી રહ્યો છે અને જૂનાગઢ કોર્ટમાં પણ આવતીકાલે તેને રજૂ કરવામાં આવશે। અલગ અલગ પ્રતિક્રિયા પણ સમગ્ર મામલા બાદ બહાર આવી છે કે કોઈની લાગણી દુભાવવાનો પ્રયાસ અમારો નહોતો, આ કોઈ ભડકાઉ ભાષણ નહોતું, પરંતુ જે ફરિયાદ નોંધાઈ છે જૂનાગઢના નરસી સ્કૂલના મેદાનમાં જે સભા યોજાઈ હતી અને ભડકાઉ ભાષણનો મામલો હતો ને ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। પોલીસ ફરિયાદને આધારે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપી મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી દેવામાં આવી છે। ગુજરાત એટીએસ મુંબઈથી અમદાવાદ લાવી મૌલાનાને અમદાવાદ લાવવામાં આવ્યો છે અને તેને આવતીકાલે જૂનાગઢ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। અલગ અલગ મામલે તેની પૂછપરછ પણ ગુજરાત એટીએસ કરશે, કારણ કે આ ભડકાઉ ભાષણનો મામલો છે। અગાઉ પણ અનેક વખત અપીલ કરવામાં આવતી હોય છે લોકોને કે કોઈ પણ સોશિયલ મીડિયા પર એવી ભડકાઉ પોસ્ટ ન મૂકવામાં આવે, કોઈ ભડકાઉ ભાષણ ન આપવામાં આવે, જેથી કોઈ પણ ધર્મની લાગણી દુભાઈ શકે। ત્યારે જૂનાગઢમાંથી આ સમગ્ર ઘટના સામે આવી કે જ્યાં નરસી સ્કૂલના મેદાનમાં એક સભા યોજાઈ હતી અને તે જ દરમિયાન મુફ્તી
સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કર્યું હતું અને જે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ ફરિયાદને આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલે મુફ્તીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગુજરાત એટીએસ મુંબઈથી તેને અમદાવાદ લાવી ચૂકી છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે. મૌલાનાને અમદાવાદ લાવી દેવામાં આવ્યો છે. અલગ અલગ એંગલથી તેની પૂછપરછ કરવામાં આવશે. તો મૌલાનાને અમદાવાદ લાવી દેવામાં આવ્યો છે. મુફ્તીને આવતીકાલે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો બીજી તરફ મોડી રાત્રે પોલીસને 2 દિવસના મુફ્તી સલમાન અઝહરીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળી ગયા છે. મોડી રાત્રે જે ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા બાદ ગુજરાત પોલીસ મુફ્તીને લઈ અને ત્યાંથી રવાના થઈ હતી અને હાલ અત્યારે ગુજરાત એટીએસ મુંબઈથી તેને અમદાવાદ લાવી ચૂકી છે. અલગ અલગ દિશામાં પણ તેની તપાસ કરવામાં આવશે કે શા કારણે આ પ્રકારનું ભાષણ કરવામાં આવ્યું હતું અને કયા કારણોસર આ સમગ્ર ઘટના બની હતી. જે સ્કૂલનું ગ્રાઉન્ડ હતું નર્સિંગ સ્કૂલનું મેદાન, ત્યાં આ સભા યોજાઈ હતી ને તે જ દરમિયાન ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું. અનવર શેખ સૂફી સ્કોલર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈનથી. જી, આપનું ન્યૂઝ 18 પર સ્વાગત છે. મુફ્તીને આવતીકાલે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના ભડકાઉ ભાષણને લઈ હાલ અત્યારે તેના પર કેસ પણ ચાલી રહ્યો છે. શું છે આપની પ્રતિક્રિયા? પહેલી વાત તો એ છે કે ગુજરાતમાં જે શાંતિપૂર્ણ જે માહોલ છે એ ડહોળવાનો જે પ્રયાસ છે એ ખૂબ જ નિંદનીય છે. અને જે કોઈ લોકો આ ધાર્મિકતાની આડમાં અને ધાર્મિક પ્રવચનની આડમાં જે રાજકીય અવલોકનો કરતા હોય તેવા લોકો ખરેખર વખોડવાને પાત્ર છે. એ પછી કોઈ પણ મુફ્તી હોય કે મૌલવી હોય કે કોઈ પણ સૂફી સંપ્રદાયનો કોઈ પણ માણસ હોય. કારણ કે જે ગુજરાતનો જે માહોલ જે છે અને જે જૂનાગઢનો જે ખાસ કરી જે માહોલ જે છે, જે ભૂતકાળની અંદર જે દરગાહના તૂટ્યા પછી જે કઈ જે ટોળા વડે અને દરગાહની અંદર જે થયું અને તેના પછી જે પોલીસ કેસો થયા એમાંથી હજી ઉભરી શક્યું નથી જૂનાગઢ. અને જૂનાગઢ વિસ્તારની અંદર જ આવી જે સભાઓ યોજાય અને ખાસ કરીને આવા ઉદ્દામવાદી ઉપદ્રવી મૌલવીઓને ત્યાં બોલાવાય અને જે લોકો જે ભીડ જોઈને પોતાનો જે સંતુલન ગુમાવી બેસતા હોય એવા લોકોને બોલાવવાથી સમાજની અંદર કોઈ સારા પ્રત્યાઘાત પડતા નથી. ઉલટાને સમગ્ર સમાજને આના માટે ભોગવવું પડે.